નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 18 જૂન 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા સ્થળે યોજાશે? તો જે છે નડાબેટ, સાબરકાંઠા ખાતે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂનના દિવસે ઉજવાય છે અને નડાબેટ એ ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલું ગામ છે. હાલમાં કોને આરબીઆઈ પાસેથી પ્રીપેડ વોલેટ બિઝનેસ શરૂ કરવાની મંજૂરી મળી? તો તે છે જ્યુપિટર કંપની. દર વર્ષે વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો જવાબ છે એ 17 જૂનના રોજ. મગર એ અર્ધ જળચર સરીસૃપ પ્રાણી છે. ભારતીય સેનામાં સામેલ થયેલ પ્રથમ સ્વદેશી આત્મઘાતી ડ્રોનનું નામ શું છે? તેનું નામ છે નાગાસ્ત્ર 1. આ ડ્રોનને આર્મી દળમાં સામેલ કરવામાં આવ્યું છે, જેનું વજન 9 કિલોગ્રામ છે અને તેની ઉડવાની ક્ષમતા 30 મિનિટની રહેલી છે. આત્મઘાતી ડ્રોન એટલે તે હુમલો કરી અને પોતે પણ નષ્ટ થઈ જાય તેવું ડ્રોન બનાવેલું છે. તાજેતરમાં અશ્વારોહણમાં 3 સ્ટાર ગ્રાન્ડ પ્રિક્સ ઇવેન્ટમાં જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો તે છે શ્રુતિ વોરા. 53 વર્ષના શ્રુતિ વોરા કોલકાતાના વતની છે અને તેઓએ મેગ્નાનિમસ ઘોડા પર સવારી કરીને આ ઇવેન્ટ જીતી લીધી હતી. હાલમાં સાહિત્ય અકાદમીએ અંગ્રેજી ભાષાના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે કોને સન્માનિત કરવાની જાહેરાત કરી? તે છે કે વૈશાલીને. હોમલેસ ઉપન્યાસ માટે કે વૈશાલીને સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર મળેલો છે તથા નંદિની સેનગુપ્તાને અંગ્રેજી ભાષામાં બાળ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. ગૌરવ પાંડેને હિન્દી ભાષામાં યુવા સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે તથા દેવેન્દ્ર કુમારને હિન્દી ભાષામાં બાળ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. અહીં યાદ રાખવા માટે તમે એ રીતે યાદ રાખી શકો કે બંને લેડીઝોને અંગ્રેજી ભાષામાં સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર મળેલો છે, જ્યારે બંને ગૌરવ પાંડે તથા દેવેન્દ્ર કુમાર બંને મિત્રોને હિન્દી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. હાલમાં હેમિસ સેચુ મહોત્સવ 2024નો ક્યાં પ્રારંભ થયો? તો તે છે લદ્દાખ ખાતે પ્રારંભ થયો. બૌદ્ધ મઠ હેમિસ ગોમ્ફા મઠ ખાતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ અંતર્ગત કયું સ્મારક વિશ્વના 7 સૌથી સુંદર સ્મારકમાં સ્થાન પામેલું છે? તો તેનો જવાબ છે સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ. સ્મૃતિવન ગુજરાતના ભુજ ખાતે આવેલું છે. પ્રિક્સ વર્સેઇલ્સ એવોર્ડ
યુનેસ્કો દ્વારા પ્રતિવર્ષ આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રે જાહેર કરાતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ભારતના કોઈ સ્મારકને પહેલીવાર આ રીતે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. સ્મૃતિવન મ્યુઝિયમ એ એક ટેકરી ઉપર બનેલું છે અને તે 470 એકરમાં ફેલાયેલું છે. દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો. દોસ્તો, આવા જ મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ ડેઇલી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.